Three, two, one. એક સાપ આવ્યો છે ફ્રીજની અંદર, તો રેસ્ક્યુ કરવા માટે જઈ રહ્યો છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. કયો સાપ છે જે ખબર નથી, તો વિડીયોમાં અંત સુધી બના રહેજો. તમે જોઈ રહ્યા છો ફ્રીજની અંદર ઇન્ડિયન રેડ સ્નેક આવી ગયો છે એના ખોરાક લેવા માટે, પણ એનો ખોરાક મળ્યો નહીં, તો એ ફસાઈ ગયો છે. આપણે એને રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ કરી અને એના કુદરતી નેચરલ વાતાવરણમાં આપણે એને રિલીઝ કરીશું. તો દર્શક મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. With you, you stopped to tell me just one more time before we start the day. Easy with you, yes, it's so easy with you. એકદમ એગ્રેસિવ મૂડમાં આવી ગયો છે. હવે આપણે એને સહી સલામત રીતે એને પકડી અને રિલીઝ કરીશું. Slowly, the afternoon comes and goes. ખૂબ એગ્રેસિવ થઈ ગયો છે અને એને નાની મોટી ઈજા થઈ ગઈ છે. જોઈ રહ્યો છો વિડીયોમાં. જે આપણે એને નેચરની વાતાવરણમાં રિલીઝ કરીશું અને વિડીયોમાં જોઈ રહ્યા છો. With everything you've done for me, I will never be the same. આપણે હવે એને કટ્ટામાં પૂરીશું અને પછી આપણે એમના વાતાવરણમાં છોડી મૂકીશું. Yes, it's so easy with you. It's true, I never નો કોલ આવ્યો તો રમેશભાઈ મારફતે હું આવ્યો છું અને સાપનું આપણે રેસ્ક્યુ કરી નાખ્યું છે. ઇન્ડિયન રેડ સ્નેક એટલે આપણે એને ગુજરાતીમાં ધામણ કહેતા હોઈએ છીએ. અને મારી સાથે છે જે ભાઈ છે એમનો કોલ આવ્યો હતો અને એમનો ખૂબ ખૂબ આભાર. તો કે પહેલાં કે આવા વન્યજીવોનો બસાવે છે, એમના ઘરે આવી ગયો હતો અને એ લોકો મારતા નથી અને સુરક્ષિત રીતે એનું રેસ્ક્યુ કરાવે છે. એ બધી ખૂબ ખૂબ આભાર. એને આપણે મારવો નથી, તો એને આપણે એના બધા કુદરતી વાતાવરણમાં છોડી દઈએ. એટલે મેં રમેશભાઈને ફોન કર્યો, એને પછી તમને કીધું. છે કે તમે આવા સાપોને ઓળખો છો કે આ ઝેરી હોય છે કે બિનઝેરી હોય છે, તમને કોઈ એવી વાતની ખબર ખરી? થોડી થોડી એમ, બહુ નહીં. અચ્છા અચ્છા. તો તમારા ગામમાં અમુક વખતે કોઈ એવું સાપ બાઇટ કરી જાય તો તમે પ્રાથમિક દ્રષ્ટિએ શું કરો છો? કોઈ એવી માહિતી ખરી? અમે તો કહીએ ભાઈ હોસ્પિટલ જ આવો. તો ખૂબ સારો વિચાર છે. અને આજકાલના સમયમાં ઘણા વ્યક્તિઓ સાપ કરડે તો ભૂવા, તાંત્રિક અથવા તો જ્યાં ઝેર સૂસીને એ બધી પ્રક્રિયાઓ કરતા હોય છે, પણ ખરેખર આ ટાઈમ ન બગાડવો જોઈએ. અને કોઈ પણ વ્યક્તિને ઝેરી અથવા તો બિનઝેરી સાપ કરડ્યો હોય તો પહેલાં સૌપ્રથમ સાપની ઓળખ કરવી પડે. એના પછી જો ઝેરી સાપ હોય તો તાત્કાલિક સમય બગાડ્યા વગર નજીકની જ્યાં સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈ અને આ સાપોનું એન્ટીવેનમ લેવું પડે, તો જે વ્યક્તિ બચી શકે. અમુક ભૂવા, અમુક જે ઝાડફૂંક કરતા હોય છે એના જોડે જાય છે અને જ્યાં સાપ કરડ્યો હોય છે ત્યાંથી અમુક ઝેર સૂચતા હોય એ બધી ગામમાં એ બધું અંધશ્રદ્ધાઓ કરતા હોય છે. પણ ખરેખર ત્યાં સમય ન બગાડવો જોઈએ અને જ્યાં એન્ટીવેનમ મળે, માનો કે દવાખાને, ત્યાં નજીકમાં જઈ અને એનું રેસ્ક્યુ આપણે જે સાપ છે એનું ઝેર ઉતારવું પડે. તો આ ખાસ મારા દર્શક મિત્રોને મારા વિડીયોના મારફતથી ખાસ કહેવાનું એવું સંદેશ છે